સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. ગુરુ પૂર્ણિમાનો મહામંગલકારી શુભ દિવસ. સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસતા હશે, જ્યાં જ્યાં ભારતીય વસતા હશે, જ્યાં જ્યાં કોઈ ધાર્મિક નાસ્તિક વ્યક્તિ જીવન જીવતી હશે, એ દરેક વ્યક્તિ પોતે જે કોઈ ગુરુને માનતા હશે એ સાચા શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આજે ગુરુ પૂર્ણિમાનું સેલિબ્રેશન કરતા હશે. ભગવાન વેદવ્યાસજીના પ્રાગટ્ય દિન નિમિત્તે એક અભૂતપૂર્વ રીતે વર્ષોથી ગુરુ પૂર્ણિમા ઉજવવાનું આપણને સદભાગ્ય પ્રાપ્ત થાય છે. એમાં ભગવાન સ્વામિનારાયણે આપણી પર વિશેષ કરુણા વરસાવી અને અદ્ભુત આશીર્વાદ આપ્યા. યાવત ચંદ્ર દિવા કરો, જ્યાં સુધી પૃથ્વીનું તળ રહેશે, જ્યાં સુધી પૃથ્વી પર સૂરજ અને ચંદ્ર ઉદય અને અસ્ત પામતા રહેશે, જ્યાં સુધી પૃથ્વી પર મનુષ્ય જાતિનું અવતરણ થતું રહેશે, ત્યાં સુધી એવા ભગવાનના નિર્મળ દિવ્ય અને પવિત્ર સંત દ્વારા ધરતી પર અમે અખંડિત રહીશું. અને એની એ જ પરંપરાનો વારસો આજે ધરતી પર અખંડિત છે. વર્ષો સુધી આપણને ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો એ વારસાનું સાનિધ્ય પ્રાપ્ત થયું. વર્ષો સુધી તેઓના આશીર્વાદ પ્રાપ્ત થયા. 89 વર્ષની ઉંમર સુધી તેઓએ અભૂતપૂર્વ ગુરુભક્તિ અદા કરીને પોતાના ભગવાન સ્વામિનારાયણ અને પોતાના ગુરુ યોગીજી મહારાજ પ્રત્યે ગુરુભક્તિ અદા કરીને આપણને અદ્ભુત પ્રેરણાના પિયુષ પાયા. આત્મીયતાનો જીવન મંત્ર 200 કરોડ વર્ષના આધ્યાત્મિક ઇતિહાસમાં નહોતો. એ જીવન મંત્ર આપણને આપીને આપણને સૌને તનથી, મનથી, ધનથી અને આત્માથી સર્વાંગી સુખી કરવા માટે એ પુરુષે કઠિન અને કારમી તપશ્ચર્યા કરી. આજનો યુવા સમાજ જે ધીમે 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 વેસ્ટર્ન કલ્ચરનું અનુકરણ કરી રહ્યો છે, એની જગ્યાએ એને સાચાત્મા સંસ્કારના પિયુષ પાવાનું અભૂતપૂર્વ કામ હરિપ્રસાદ સ્વામીજીએ વર્ષો સુધી કર્યું. એને આપણને જો એ સાચી દિશા ન બનાવી હોત તો આપણે ક્યાં હોત એની કલ્પના નથી થઈ શકતી. અમારા પરમ મિત્ર અમે સાથે વિદ્યાભ્યાસ કરતા હતા, જેઓની પ્રેમાઇસીસમાં આપણે અત્યારે આ સભા કરી રહ્યા છે. શ્રેયસભાઈ શાહ બિલ્ડર છે પોતે. અમે બધા સાથે વિદ્યાભ્યાસ કરતા હતા. એમને ખબર છે કે સ્વામીજી ના મળ્યા હોત તો અમે શું કરતા હતા. એક માણસ જેવું પણ જિંદગી ન જીવતા હોત, પણ સ્વામીજી મળ્યા તો આંખથી શું જોવું, કાનથી શું સાંભળવું, જીભને કઈ દિશામાં વાપરવી, હાથથી શું લખવું કે પગથી શું ચાલવું, એ બધી જ વસ્તુ સ્વામીજીએ પોતાના જીવન દ્વારા સંદેશ આપ્યો છે. હજારો ટકા વર્તન કરીને એને કદાચ 1% આપણા આત્મા પર કરુણા વરસાવે એવી અપેક્ષા રાખી છે. એ તો બરાબર છે, પણ એને જે ગુરુ ભક્તિ અદા કરી છે, આ ગુરુ પૂર્ણિમાના મંગલકારી શુભ દિવસે આપણે શું લઈને અહીંયાથી જવાનું છે એની ટૂંકમાં વાત કરીએ. એને જે યોગીજી મહારાજ પ્રત્યેની ગુરુ ભક્તિ અદા કરી છે ને, બ્રહ્માંડમાં એક એવી મિશાલ પૂરી પાડી છે, એક દીવાદાંડી પૂરી પાડી છે, કલ્પના ના કરી શકીએ. જિંદગીનું એક પણ પ્રવચન એવું નહીં હોય કે જેને યોગીજી મહારાજના જીવન સંદેશને વ્યાપક બનાવવા માટે પ્રયત્ન ન કર્યો હોય. એ દુનિયાની કોઈ પણ જગ્યા હોય, એ લોસ એન્જલસની જગ્યા હોય કે લાસ વેગાસની જગ્યા હોય, એ ડિઝની વર્લ્ડની જગ્યા હોય કે નાયાગ્રા ફોલ્સની જગ્યા હોય, દુનિયાની કોઈ પણ મોટામાં મોટી 5 લાખ ભક્તોની સભા હોય કે 15 લાખ ભક્તોની સભા હોય, એક સેકન્ડ પૂરતા યોગીજી મહારાજને ભૂલ્યા નથી. એમ નાયાગ્રા ફોલ્સ તો એવી ધરતી છે કે ત્યાં જાય એનું પ્રાકૃતિક સૌંદર્ય પણ એવું છે કે જેમાં વ્યક્તિ પોતે મગ્ન થઈ જાય, ત્યાંથી ઊભા થવાનું એને મન ન થાય. 2, 4, 6 કલાક સુધી એ ફોરમ ઉડતી રહે અને વ્યક્તિ પોતાના બ્રહ્માનંદમાં તૃપ્ત રહે. પણ સ્વામીજીએ કરુણા વરસાવતા કહ્યું કે ફોરમો પણ મને 1 સેકન્ડ પૂરતો યોગીજી મહારાજને ભૂલાવી શકી નથી. એમ હું વિચારતો હતો કે આવી ફોરમ ભગવાને કેવી કૃપા કરી છે નાયાગ્રા ફોલ પર, કે આવું પ્રાકૃતિક સૌંદર્ય એને આપ્યું છે. એ આપણને શું બતાવે છે કે વ્યક્તિ, પદાર્થ, સ્થાન કે પ્રસંગ આપણા જીવનનો આધ્યાત્મિક સદર્ભ ક્યારેય ચૂકવી ના જવા જોઈએ. જે કંઈ થઈ રહ્યું છે, અમે જ હમણાં શ્રેયસભાઈને શબ્દશરણભાઈ વાત કરતા હતા કે કેવી પરિસ્થિતિ છે, ત્યારે બહુ સરસ વાત થઈ કે બધી પરિસ્થિતિ ભગવાને નિર્મિત કરી છે આપણા સૌના માટે, આપણા આત્માના ઉત્થાનને માટે. કે આટલા વર્ષો સુધી પ્રવચનો કર્યા છે, આટલા વર્ષો સુધી પારાયણો કર્યા છે, આટલા વર્ષોથી કથાવાર્તા કરી છે. આપણે ગુરુ પૂર્ણિમા શાના માટે ઉજવવાની? કે વિચાર, વાણી અને વર્તન વચ્ચે કરોડો માઇલનું ડિસ્ટન્સ છે. એ દિવસે દિવસે થોડું ઘટતું જાય. એ માઇલ્સમાંથી કિલોમીટરમાં આવે, કિલોમીટરમાંથી મીટર્સમાં, મીટરમાંથી સેન્ટીમીટરમાં આવે અને પછી 3 એકરૂપ થઈ જાય ને, એટલા માટે ગુરુ ભક્તિ, ગુરુ પૂર્ણિમા આપણે ઉજવવાની છે. અને આપણી પાસે જે 2 પુરુષોનું સાનિધ્ય મળ્યું છે ને આપણને, હરિપ્રસાદ સ્વામીજી અને આપણા ગુરુ હરિપ્રબોધ સ્વામીજી, એના વિચાર, વાણીને વર્તનમાં 100% એકરૂપતા છે ને, એટલે આપણે અહીં આગળ બેસી શક્યા છે. ગમે તેવી પરિસ્થિતિમાં. હમણાં થોડા સમય પહેલાં અમારા બીજા 5, 7, 10 મિત્રો મળવા માટે આવ્યા હતા.
અને કે શું ચાલે છે? મેં કહું બહુ સરસ ચાલે છે. તો કે એવું નહીં, સાચી પરિસ્થિતિઓ. મેં કહું ભગવાનની સંપૂર્ણ કૃપા છે. તો કે ના, એને ઘણી બધી પરિસ્થિતિ, મને આ ખ્યાલ છે, આ ખ્યાલ છે, એ બધું વર્ણન કર્યું. 10-15 આત્મીયતાના નાતે પ્રેમ હતો, અરસપરસ સુખ દુઃખના ભાગીદાર થવા માટે આવ્યા હતા. એટલે ઘણું બધું 10-15 મિનિટ વર્ણન કર્યું. મેં એને એક જ લીટી કહી, મને કે તું ખરેખર હેપી છે, રાજી છે? ના આવે તો અમારી હાથે ચાલ, બધી તારી વ્યવસ્થા કરી દઈશું. મેં કહું ભાઈ, બધી વ્યવસ્થા અહીંયા ઘડી આત્માની છે ને, એટલા માટે તો અહીંયા ઘડી છીએ અમે એમ. પછી બીજી વાત કરી, કદાચ બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ હેપીનેસ ઇન્ડેક્સ માપી શકાતો હોય ને, આખા બ્રહ્માંડમાં જેટલા કોઈ આશ્રમ માત્ર છે ને, જેટલા કોઈ આશ્રમ છે, એ બધા આશ્રમમાંથી તમે જઈને જઈ આવો અને હરિપ્રબોધમ પરિવારના આત્મીય વિદ્યાધામ પરિસરોમાં રહેતા ભગવાન ભજતા ભૂલકોને હેપીનેસ ઇન્ડેક્સ માગશો ને, તો હું ખરેખર ભગવાનની નિષ્ઠાના બળે કહી શકું છું કે હાઈએસ્ટ હેપીનેસ ઇન્ડેક્સ હશે. કારણ અમને ભગવાન મળ્યા છે. કોઈ સ્થાનથી, કોઈ પદાર્થથી, કોઈ પ્રસંગથી, કોઈ સત્તાથી, કોઈ સંપત્તિથી આનંદ અખંડિત રહી શકતો નથી. અખંડિત આનંદ તો ભગવાનના પવિત્ર સંતની કૃપા થાય ને તો જ રહી શકે છે. આપણને જે પુરુષ મળ્યા છે કેવા છે, નાનકડી 2-3 વાત કરી મારી સેવા ભક્તિ પૂર્ણ કરું. 21મી એપ્રિલના મંગલકારી શુભ દિવસે, જે દિવસે ભગવાનને સુનિશ્ચિત કર્યો હશે, એ દિવસે વર્ષોથી જ્યાંથી પ્રેરણાના પિયુષ પ્રાપ્ત કર્યા છે, જ્યાંથી આધ્યાત્મિકતાના સંસ્કારો પ્રાપ્ત કર્યા છે, આત્મીયતાનો ઉભ્યો થયો છે, જ્યાંથી એ ધરતી છોડી અને અમારે વિદ્યાનગરની ધરતી પર જવાનું થયું 21મી એપ્રિલના દિવસે. બીજે દિવસ સવારે રાત્રે 12:30-1 વાગ્યા સુધી બધી સેવા ભક્તિ ચાલી. બધાને રૂમ એલોકેશન થયું, બધા ત્યાં આગળ પ્રસાદ જમીને સૂતા. સવારના પહોરમાં 5:30 વાગે જાગીને 6 વાગે પ્રબોધ સ્વામીજી આપણા ગુરુહરિ પૂજા કરવા બિરાજમાન હતા. 5 સંતો ત્યાં દર્શન કરવા માટે ગયા તો પ્રબોધ સ્વામીજી પૂજા કરતાં કરતાં ઠાકોરજીના શ્રીચરણોમાં, હરિપ્રસાદના શ્રીચરણોમાં ધ્રુસકેમની આંખમાંથી આંસુ નીકળતા હતા. કૃતજ્ઞ ભાવના આંસુ હતા. એને કોઈએ સંતોએ પૂછ્યું કે આંસુ કેમ છે? ત્યારે પ્રભુ સ્વામી કે કોઈ દર્દના આંસુ નથી, આંસુ કૃતજ્ઞ ભાવના આંસુ છે. કે હરિપ્રસાદ સ્વામીજી જ્યારે હરિધામની ધરતી પર આવ્યા તો 1986 ભીમ એકાદશીના દિવસે, ત્યારે એમને રહેવા માટે ખાલી એક હોલ હતો 39 સંતો અને 12 સેવકો વચ્ચે. એક જ સંડાસ બાથરૂમ હતું, સૂવા માટે મોદિયું પણ નહોતું. 2 વર્ષ પછી ગાડું ઓશીકું મળ્યું હતું. 3 વર્ષ સુધી એક ટાઈમ જમતા હતા. બેંક બેલેન્સમાં જ્યારે મંદિરનું ભૂમિપૂજન કરતાં 247 રૂપિયાથી વધારે બેંક બેલેન્સ પણ નહોતું. આ પરિસ્થિતિમાંથી હરિપ્રસાદ આટલું મોટું એમ્પાયર ઊભું કર્યું. અને આપણે જ્યારે પહેલો દિવસ છે તો હરિપ્રસાદ સ્વામીજીએ કેટલી મોટી તપશ્ચર્યા કરીને આપણને પુણ્ય વેચી દીધું છે, કેટલી મોટી તપશ્ચર્યા કરીને આપણું ટેક કેર કરે છે, કેટલી મોટી તપશ્ચર્યા કરીને આપણા આત્માનું જતન કરવા માટે આટલું મોટું કેમ્પસ રહેવા માટે આપી દીધું. પહેલે છે જમવા માટે અમારે તો જવાનું હતું, સુરત જવાનું હતું, એ નિશ્ચિત હતું હરિભક્તોને ત્યાં. એટલે એ લોકોએ શ્રીખંડપુરી જમાડવાના હતા અને અમારે જવાનું થયું ભગવાનની કૃપાથી વિદ્યાનગર જવાનું થયું. ભગવાને સુનિશ્ચિત કરેલું હતું. આગલા 3 દિવસ પહેલાં પ્રબોધ સ્વામીએ કહ્યું હતું કે ડાબી બાજુ હાઈવેથી નથી જવાનું, આપણે જમણી બાજુ જવાનું છે. એનો સ્પષ્ટ દિશા નિર્દેશ હતો. 2014માં હું સ્વામીજીની સાથે સાક્ષીએ છું. મારા જ મિત્ર મહેશભાઈને ત્યાં ઓર્લેન્ડો બોરિયવીના મહેશભાઈ પટેલ અને જયેશભાઈ પટેલ છે, એમના ઘરે સ્વામીજી બિરાજમાન હતા. અને ત્યારે સ્વામીજીએ એક આશીર્વાદ પત્ર લખ્યો હતો આણંદ ખેડા ડિસ્ટ્રિક્ટના ભક્તોને કે હરિધામ જેવું બીજું હરિધામ મારે બનાવવું છે વિદ્યાનગરની ધરતી પર. 3 શિખરનું મંદિર બનાવવું છે, 2000 ભક્તો બેસી શકે એવો હોલ બનાવવો છે. અને સ્વામીજી એનાથી નીચે ત્રીજી અદ્ભુત લીટી લખી હતી કે ભગવાન સ્વામિનારાયણે પોતાના યુગ કાર્યની શરૂઆત વડતાલથી કરી. શાસ્ત્રીજીમાં જે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના સ્થાપન માટેની યુગ કાર્યની શરૂઆત બોચાસણથી કરી. હરિપ્રસાદ સ્વામી તો 1966થી હરિધામની ધરતી પર આવ્યા હતા ને, એટલે પોતાનું યુગ કાર્ય કર્યું હતું. 2021માં એ પોતે સ્વધામ પધાર્યા, પણ એ પુરુષે 2014માં ત્રીજી લીટી એવી લખી કે વિદ્યાનગરથી શરૂ થતી ત્રીજી આત્મીયતાની યાત્રા માટે સૌ મરણ્યો જંગ ખેલી અને હોમાઈ જશોજી. આ બધું સ્પષ્ટ ઇન્ડિકેશન છે પુરુષને. આપણને એવું લાગે કે કાગનું બેસવું ડાળનું પડવું, એવી કોઈ વાત નથી, એવી કોઈ વાત નથી. બધાનું ભગવાનનું પ્રથમ 27નું વચનામૃત એવું કહે છે, પ્રથમ 37નું વચનામૃત એવું કહે છે, પ્રથમ 62 અને 72નું વચનામૃત એવું કહે છે, જેતલવું 5નું વચનામૃત એવું કહે છે કે અનંત બ્રહ્માંડમાં જે કંઈ થઈ રહ્યું છે એ ભગવાનના સંકલ્પે થઈ રહ્યું છે. પાળ વિધાનો સમુદ્ર મર્યાદા નથી રોકતો, એ ભગવાનનો સંકલ્પ છે. સૂરજ અને ચંદ્ર ટાઈમે ઉદયને અસ્ત પામે છે, એ ભગવાનનો સંકલ્પ છે. જેટલા કે ધરતી પર આશ્ચર્ય થઈ ગયા છે, થઈ રહ્યા છે અને ભવિષ્યમાં થશે, એ બધું જ ભગવાનના સંકલ્પ થઈ રહ્યું છે એવું માનીએ ને, એ સાચી ગુરુ પૂર્ણિમા છે. આજે અહીંયાથી ઠરાવ કરીને જવાનો છે. બાઇડન પર કંઈક એટેક થાય કે ટ્રમ્પ પર એટેક થાય,
ભવિષ્યમાં ટ્રમ્પ જીતે કે બાઇડન જીતે તો આપણે એમાં કરતા હરતા માની શકીએ, એ આપણે મનાઈ શકાય ચોક્કસ, કારણ કે એને આપણને કંઈ લેવા દેવા નથી. પણ આપણા ઘરમાં પ્રસંગ બને, આપણા અંગત પાત્રોમાં પ્રસંગ બને, એ આપણી ઉપેક્ષા કરે, એ આપણને અપમાન કરે, તિરસ્કારોની જડીઓ વરસાવે, અને એ પરિસ્થિતિમાં ભગવાનને કરતા હતા માનીએ અને ત્યાં એવું કે તુલસી જાકે મુખન સે બોલે નિકસે રામ, ટાકી પક્કી પહેનિયા મેરે તન કે ચમ, ત્યારે આપણે દિલથી માની શકીએ કે માલિક તેરી રજા રહે તું હી તું રહે, બાકી ન મેં રહું ન મેરી આરઝુ રહે. એ સાચી ગુરુ પૂર્ણિમા છે. આજે પ્રબોધ સ્વામીજીનું નામ આપણી પાછળ લખાય છે, વર્ષો સુધી હરિપ્રસાદ સ્વામીજીનું નામ આપણી પાછળ લખાતું હતું. એની સાચી ગુરુ પૂર્ણિમા કે સાચો ગુરુ અર્ઘ્ય આપણે એ રીતે અર્પણ કરવાનો છે કે ભગવાન જે પરિસ્થિતિ નિર્માણ કરે એ પરિસ્થિતિ આપણે આનંદમાં રહેવું છે. ભગવાન સર્વ કરતા હારતા છે, ભગવાન સર્વોપરી છે, ભગવાન હિતકારી ને મંગલકારી છે એવું માનીને 24 કલાકની હરેક સેકન્ડ સદા દિવસ સાકાર માનીને જીવાય ને આપણે, એ સાચી ગુરુ પૂર્ણિમા છે. આપણે એ રીતે ગુરુ પૂર્ણિમા ઉજવવી છે. પ્રબોધ સ્વામીજીએ વિદ્યાનગરની ધરતી પર આવ્યા પછી એવું નથી કહ્યું કે ભંડોળ 5 ગણું કરી દો, 50 ગણા મંદિરો કરી દો, સત્સંગ 500 ગણો વધારી દો. એના માટે આપણને નથી દોડાયા, હંમેશા એના માટે દોડાયા છે આપણને કે હરિપ્રસાદ ધરતી પરથી ગયા નથી, આપણી સાથે જ છે, આપણી વચ્ચે જ છે, આપણી સરાઉન્ડિંગ છે અને આપણા અંતરાત્માને વિશે છે. એના માટેની કઠિન ને કારમી તપસ્યા પ્રભુ સ્વામી કરી રહ્યા છે ને, એ સાચી આધ્યાત્મિકતા છે. અને એ માનીને આપણે 24 કલાકની હરેક સેકન્ડ જીવીએ, એ સાચી આપણી ગુરુ પૂર્ણિમા છે. આપણે અહીંયા ભક્તો બધા ભેગા થયા છે, ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે ભેગા થયા છે. અત્યારે ગુરુ પૂજન પણ કરીશું, બેઠા બેઠા મનોમન પ્રાર્થના પણ કરતા આવીશું. આપણે દિલથી એવી પ્રાર્થના કરવી છે કે હરિપ્રસાદ સ્વામી ધરતી પરથી ગયા નથી, મારા અંતરાત્માને વિશે જ છે એવું માનીને 24 કલાકની હરેક સેકન્ડ આપણે જીવવું છે. અને જીવીએ ને એ જ સાચી ગુરુ ભક્તિ છે. એક પ્રસંગોની હારમાળાની વચ્ચે હરિધામની ધરતી પર જીવતા હતા. એક દિવસ મારી પોતાની જ વાત કરું છું, આ પ્રસંગ યાદ આવ્યો એટલે મારે કહેવાનું તો મેં વિચાર્યું પણ નહોતું, પણ આ હરિપ્રસાદ સાહેબ ધરતી પર અખંડિત છે, આપણી સાથે છે. એ વાત કેવી છે એ નાનકડી વાત કરવાનું મને મન થાય છે. એક બે વખત રાતે ઊંઘમાંથી ઝપકીને જાગી ગયો. એક બે નાના સંતો ઊંઘમાંથી આવ્યા, રાત્રે એક બે દિવસ આવ્યા, રાત્રે 2-2:30 વાગે દરવાજો ખટકે, ગુરુ મારે તમારી સાથે સૂઈ જવું છે, બીક લાગે છે મને. આવી કોઈક પરિસ્થિતિ નિર્માણ થઈ હશે, એ જે થયું એને નથી વિચારતા, રહસ્યની વાત હું જુદી કરવા માગું છું. એટલે એક દિવસ હું બહુ વિચારમાં સાંજના 6:45-7 વાગે બેઠો હતો. સુરત સાંઈનો ફોન આવ્યો કે મને કે ક્યાં છે? મેં કહું રૂમમાં જ છું. તો હું ફોન કરું એટલે તું હરિઘાટ પર આવી જજે. મેં કહું સારું. 15 મિનિટ થઈ એટલે સુરત સાંઈનો ફોન આવ્યો, ત્યારથી આવી શકાય? મેં કહું આવી શકાયું છે, હું આવી જાઉં? તો કે 2 મિનિટમાં તને રિંગ કરું છું, પછી તું આય. હું 2-3 મિનિટ કંઈ જવા માટે ત્યાં તૈયારી કરું, ત્યારે પહેલાં સુરત સ્વામીજી, બ્રહ્મવિહારી સ્વામી આવ્યા અને પાછળ પ્રબોધ સ્વામીજી મારી રૂમમાં આવ્યું. હું એકલો બેઠો હતો ત્યાં આગળ, બેઠા બેઠા વિચારમાં હતો કોઈ. એટલે આવીને બસ ખાલી પ્રભુ યાદ કરતા હતા, એટલે કે તને મળવા આવું છે. એટલે હું તને ત્યાં બોલાવતો હતો, પણ હું કંઈક સ્ટેપ લઉં તને બોલાવવાનું. ત્યારબાદ પ્રભુ સાહેબ કે ના, મારે ગુરુને મળવા એની રૂમ પર જવું છે. આ પુરુષો કેવા છે, એને સુખી કરવાની ગરજ છે. આપણને સુખી થવાની જેટલી ગરજ છે ને, એના કરતાં અનંત ઘણી ગરજ એ પુરુષો રાખે છે ને, એટલે તો આપણે બેસી શકીએ છીએ. અનંત ઘણી ગરજ રાખે છે એટલે આપણે અઠવાડિક સભા ભરી શકીએ છીએ. અનંત ઘણી ગરજ રાખે છે એટલે આપણે સ્વાધ્યાય ભજન કરી શકીએ છીએ. અનંત ઘણી ગરજ રાખે છે ને એટલે આવા સંતો પાસે આપણે સરળ વર્તી શકીએ છીએ. એ બધી જ એની તપસ્યાની ફળશ્રુતિ છે, બીજું કાંઈ નથી. આપણો પુરુષ પ્રયત્ન કાંઈ જ નથી. રાત્રે હોઈ ગયા ને સવારે ઉઠાડવાનું કોઈ ભૂલી ગયા તો ભગવાન આગળ સિસ્કરમાં ઓક્સિજન આપવાનું સારાભાઈ કેમ્પસમાં ભૂલી ગયા તો શું થાય આપણું? ભગવાનની કરુણા કેવી છે કે આટલા વર્ષોથી એક ધારી આપણે આત્મા પર કરુણા આવે છે. કોઈ દિવસ એમને બિલ મોકલ્યું? MGVCL વાળા તો બિલે મોકલી દેતા હશે, ગેસ વાળા બિલે મોકલી દેતા હશે. એ પુરુષની કરુણા કેટલી બધી કલ્પનાતીત છે. પછી ગઈ વાત, પણ પ્રભુ સ્વામીજી અંદર પધાર્યા, શાંતિથી બેઠા, 10-15 મિનિટ જનરલ જ વાતો કરી. પછી મેં નીકળતા હતા બધા સંતો, એટલે મેં કહ્યું કે આ બધા બહાર જાઓ, મારે પ્રભુ સ્વામી સાથે 2 મિનિટ વાત કરવી છે. બધા બહાર ગયા એટલે મેં દરવાજો બંધ કર્યો અને પ્રભુ સ્વામીને કહ્યું કે પ્રભુ સ્વામી મારી પર કૃપા કરો. કે મને હૃદય ભરાઈ ગયું. મને કે શું થયું બેટા? કે શું થયું? બોલ કે શું થયું? એટલે મારા માથે હાથ ફેર્યો, મારા ખભા પર હાથ ફેર્યો, બરડા પર હાથ ફેર્યો. મેં કહ્યું કે પ્રભુ સાહેબ રાત્રે ઊંઘમાંથી 2 દિવસ હું જાગી ગયો. મને આવું ના થવું જોઈએ. આવો વિચાર મને કેમ આવે છે? ઇન્સિક્યુરિટી કેમ ફીલ થઈ? 2 મિનિટ કે 5 મિનિટ કે 15 મિનિટ માટે હું ઝપકીને જાગી ગયો કેમ થયો? હું 30 વર્ષ સાધુ છે, મને આવું થવું ના જોઈએ, કેમ થયું મને? એમ પ્રભુ સાહેબ કશું બોલ્યા ના. મેં કહ્યું રાત્રે 2 વાગે પરમ દિવસે 2 સંતો એને મારી સાથે સૂઈ ગયા, આવી પરિસ્થિતિ નિર્માણ કેમ થઈ? આવું ના થવું જોઈએ, કંઈ કૃપા કરો એમ. પ્રભુ સ્વામીજીએ મને નજીક લીધો, મને પ્રેમથી આત્મીય સ્પર્શ આપ્યો. હું રડી પડ્યો, જાતે ગાતુરિયાથી મારા આંસુ લૂછ્યા, પાણી મંગાવીને પાણી પીવાયું. પછી મને 2 ડગલા આગળ લઈ ગયા અને સામે હરિપ્રસાદ સ્વામીજીની મૂર્તિ હતી. હરિપ્રસાદ સ્વામીની મૂર્તિ બતાવીને મને એક લીટી કહી,
પ્રબોધ સ્વામીજીએ કોઈ જ્ઞાનની વાત નથી કરી, કોઈ શાસ્ત્રોની વાત નથી કરી. વચનામૃત સ્વામીની વાતો કે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિ એમને ખોલ્યું નથી. મને સ્વામીજીની મૂર્તિ બતાવીને એવું કહ્યું કે આ પુરુષ આપણી સાથે છે અને આપણું ક્યારેય અહિત થવા દે નહીં. એ પુરુષ આપણી અખંડ સાથે રહેવાના છે. આપણો વિજય નિશ્ચિત છે કે એને સંભાળીને સૂઈ જવાનું. બસ આટલું જ કહ્યું. આ તો મને ખબર જ હતી કે એને સંભાળીને સૂઈ જવાનું, આપણી સાથે જ છે. પણ એ પરાવાનીનો નાદ, કેમ એને ગુરુપદે આપણે સ્વીકારીએ છીએ, કેમ એનું પૂજન કરીએ છીએ, કેમ એના વચ્ચે આપણે બધી પ્રવૃત્તિ છોડીને ઘડી આવ્યા છે, એની વાત કરું છું. જે દિવસથી એ પુરુષે આ વાત કરી છે ત્યારથી ઇનસિક્યુરિટી માત્રનો વિચાર સુદ્ધા નથી આવ્યો. નિર્ભયતા નિશ્ચયતા એક સેકન્ડની ભૂમિકામાં લઈ ગયા એ ભગવાને રાખનાર પવિત્ર સંત, એ આ સાધુ છે. હમણાં જ કમલેશભાઈ દીક્ષિત કરીને એક બોમ્બેના બહુ મોટા કાર્યકર્તા છે, જેની અંડરમાં 40 તો સીએ કામ કરે છે એની ફર્મમાં. બહુ મોટું વ્યક્તિત્વ છે. એ બહુ સરસ સોશિયલ મીડિયાનું અવેરનેસ માટે કે એને કેવી રીતે યોગ્ય અને વિવેકથી ઉપયોગ કરવો છે એના માટે 1.5 કલાક બહુ અદ્ભુત પ્રેઝન્ટેશન, સાયન્ટિફિક વ્યૂ અને આધ્યાત્મિકતાને ભેગું કરીને પ્રેઝન્ટેશન એને આપ્યું. એને કન્ક્લુઝનમાં એને બહુ સરસ વાત કરી કે આ પ્રેઝન્ટેશન આપણે આપીએ છીએ કેમ કે આપણને ભગવાનને પવિત્ર સંત મળ્યા છે એટલે આખો દિવસ બધા નીચું જોડું કરીને લેપટોપમાં ને મોબાઈલમાં જોયા કરે છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યા કરે છે. આપણે સર ઉઠા કે જીવવાનું છે, કારણ આપણને ભગવાનને સંત મળ્યા. સર ઉઠા કે જીવન કામ આપણે સિલેક્ટેડ ચોઝન વંશ છે. અને પછી છેલ્લું કરુણાથી મેં એક બહુ સરસ પ્રસંગ કહ્યો, અદ્ભુત પ્રસંગ કહ્યો. હું ચમત્કાર પરચાની વાત નથી કરતો. ભગવાન ક્યાં આપણા પ્રારબ્ધો થકી પણ રક્ષા કરે છે ને એની આ વાત છે કે એક ગરીબ ભગત કાર્યકર્તા બોમ્બેનો, એને ઘણા બધા વર્ષોથી સંકલ્પ કે મારે બાઇક લાવવું છે, સારામાં સારું કે ડોલ, મને તો એ બાઇકનું નામ હું ભૂલી ગયો છું, કંઈ 1.5 લાખ રૂપિયાનું એ બાઇક આવે છે. એનો સંકલ્પ હશે. ગરીબ માણસ, બિચારો ઝૂંપડપટ્ટીમાં રહેતો માણસ, પણ નિષ્ઠાની ખુમારી જબરજસ્ત. એટલે એને ઘણા બધા વિચારો કર્યા પછી 2-4 જગ્યાએથી લોન લીધી, કોઈ જગ્યાએથી ઉછીના પૈસા લે, 1.5 લાખ રૂપિયાનું બાઇક લાવે. એટલે એને જિંદગીનું તો બહુ મોટું સપનું પૂરું થયું હતું. અને ઘરે લઈને બાઇક મૂકી રાખ્યું અને સંતો આવે તો મારે પૂજન કરાવવું છે પ્રાદેશિક સંતો પાસે, એવો સંકલ્પ કરીને એ દિવસે 2-4 દિવસ પછી સંતો આવ્યા હશે અને પૂજન કરાવ્યું અને પછી એની બાઇક 3જા જ દિવસે ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ. એમ આપણને એવું થાય કે યાર સંતો પાસે પૂજન કર્યું, આટલી ભાવનાથી માણસે ભગવાન આવું કેમ કર્યું હશે, ભગવાન આવું ના કરવું છે. ઘણી બધી વખત આપણને વિચાર આવે કે ભગવાન આવું ના કરવું છે. અને આપણે જૂની ફાઇલો ખોલી કાઢીએ કે ભગવાન માટે મેં આ કર્યું, તે કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, આ સમયે આવી શિબિર કે આટલું બધું દોડ્યો અને ભગવાન આવું કેમ કર્યું. ઘણી બધી વખત આપણને વિચાર આવી જાય. આપણે નફો ટોટો કાઢવા બેસીએ ભગવાન પાસે. એવું ક્યારેય નહીં કરવાનું. ભગવાનનું ભજન કરવાનું, ભગવાનને સંભાળવા, ભગવાન હિતકારીને મંગલકારી છે જીવનમાં ક્યારેય ભૂલવાનું નહીં. એ સાચી આધ્યાત્મિકતા છે. એ દીકરાને એવું ચોરાઈ ગયું એટલે એના ઘરવાળાએ પૂછ્યું કે આપણું બાઇક કઈ ગયું, તો કે નંબર પ્લેટ કરવા માટે આપ્યું છે. બીજે દિવસ હતા કે એસેસરી નખાવવા માટે આપ્યું છે. ત્રીજે દિવસે એને મોટા અવાજે કહ્યું બાઇક કઈ ગયું, સાચું કહો મને કે બાઇક ચોરાઈ ગયું. એટલે એને એવું લાગ્યું મને 2 થપ્પડ મારશે, ઘણો બધો ઝઘડો કરશે, કદાચ પીએ જતી રહેશે દીકરી, કારણ કે એની પાસે ઉછીના પૈસા લીધા હતા. એની જગ્યાએ દીકરી ખુશ થઈ ગઈ. એટલે એને ચાલો એક એક્ઝામ તો પાસ થઈ ગઈ આપણે. પછી 5-10 મિનિટ પછી થોડી શ્વાસ થઈને પૂછ્યું કે તું ખુશ કેમ થઈ ગઈ, તો કે જે દિવસે બાઇક લીધું અને બીજા દિવસે તમે પૂજન કરવા માટે ગયા એ દિવસે રાત્રે તમારા પેલા નાના સ્વામી છે ને, મને એમનું નામ નથી ખબર, કે હું સત્સંગી નથી, તમે સત્સંગી છો, પણ તમે કરો એનો મને કંઈ પ્રોબ્લેમ નહોતો, પણ એક નાના બટકા સંત છે ને જેને તમે બહુ માનો છો, ને આવો છો, બહુ દોડો છો, ને યુવકોને લઈ જાઓ છો, તો કે હા. એને 2-4 મૂર્તિ બતાવી કે હા, તો કે ના, આ તો કે ના. એટલે એને પ્રબોધ સાંઈની મૂર્તિ જોઈને કે આ સાધુ મને રાત્રે સ્વપ્નમાં દર્શન આપવા માટે આવ્યા હતા. સ્વપ્નમાં દર્શન આપીને પ્રબોધ સ્વામી એવું બતાવ્યું કે આ બાઇક ભયંકર એક્સિડન્ટ થયો છે, જબરદસ્ત એક્સિડન્ટ થયો છે, અને તમારો મૃતદેહ એટલે એના હસબન્ડનો મૃતદેહ બાજુમાં જ 5 ફૂટના અંતરે લોહી લુહાણ અને ત્યાં મૂર્છિત અવસ્થામાં તે એક્સપાયર થઈ ગયેલો મૃતદેહ મને બતાવ્યો કે આવું થયું. એટલે બાઇક ચોરી ગઈ એટલે હું તો બહુ આનંદમાં છું. ચાલો જે થયું ભગવાને કર્યું એ સારા માટે કર્યું હશે, એવું બધી વસ્તુ એ સમજાઈ અને એ લોકો સૂઈ ગયા. બીજા દિવસે ટીવીમાં એ લોકો કોઈ ન્યૂઝ જોતા હશે અને કોઈ ચેનલ ઉપર એમને જોવા મળ્યું કે જેને આ બાઇક ચોરી ગયો છે એ જ વ્યક્તિનો અને એની એ જ બાઇક, જે વ્યક્તિની બાઇક હતી એ જ બાઇક, અને જેને ચોરી ગયો એ વ્યક્તિનો ભયંકર એક્સિડન્ટ થયો અને એ વ્યક્તિનો મૃતદેહ બાજુ. જે દર્શન પેલી દીકરીને થયું હતું એનું એ દર્શન ટીવી પર જોયું, તેને લાગ્યું કે ભગવાનને સંતના આશરે જીવે છે તો ભગવાન કેટલી ભયંકર રક્ષા કરે છે. અનેક પ્રકારના પ્રારબ્ધોથી રક્ષા કરે એવા પુરુષોની આપણને પ્રાપ્તિ થઈ છે. અને એ પુરુષો 24 કલાકની હરેક સેકન્ડ અમારા સનાતન સ્વામીજી અહીંયા બેઠા, સુચેતન સ્વામીની જોડમાં છે. ગઈ સાલે એમની સાથે વિચરણમાં હતા. બીજો આસ્પેક્ટ છે, બીજો એંગલ છે. આપણે ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવવા માટે એની વાત કરું છું. એમની સાથે વિચરણમાં હતા અને ટોરેન્ટોથી એમને વેન્કુવર જવાનું હતું. વેન્કુવર જવા માટે પ્લેનમાં બેઠા એટલે નાના સંતો હોય,
વેનકુવર જેવી ધરતીઓ, બ્રિટિશ કોલંબિયા જેવી ધરતી, ત્યાં રહેવા જઈએ ને તો 2-3 વર્ષ આપણો જિંદગીનું આયુષ્ય વધી જાય. એટલું અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય ને એટલું બધું સુંદર ત્યાંનું એટમોસ્ફિયર છે. એટલે પ્લેનમાંથી એ જતા હતા એટલે એ બારીમાંથી જોતા હતા કે કેટલું સરસની આ ગ્રીનરી છે, કેટલા સરસના આ ડુંગરો છે, પર્વતોની હારમાળા છે, એ બધું જોતા હતા. એ જોતા હતા 10-15 મિનિટ જોઈએ છે એટલે બાજુમાં પ્રબોધ સ્વામીજી બેઠા હતા. પ્રબોધ સ્વામીજી સનાતન સ્વામી એમ કરીને બોલાવ્યા અને કહ્યું એનું અનુસંધાન કેવું છે, એ પ્રાકૃતિક સૌંદર્ય એવું છે કે વ્યક્તિ બધું જ ભૂલી જાય. એમનું અનુસંધાન કેવું છે ને નાનકડી વાત છે કે પ્રબોધ સ્વામી નાના સંતે એવું ના કહ્યું કે બહાર ના જોઈએ, ભગવાનને સંભાળ, એવું ના કહ્યું, એવી શિખામણ ના આપી, એવી સલાહ પણ ના આપી. એમને એવું કહ્યું કે વર્ષો પહેલાં સ્વામી સાથે અમે ટોરેન્ટોની ધરતી પર આવતા ને ત્યારે ટોરેન્ટોથી બાય રોડ સુધી છેક બીજો છેડો છે વેનકુવર, એટલે બાય રોડ સ્વામીજીએ ટ્રાવેલિંગ કર્યું છે. એટલો જબરજસ્ત ભીડો બેઠો આપણે કલ્પના ના કરી શકીએ. પછી આગળની વાત કરતાં પ્રભુ સ્વામીએ કહ્યું કે પ્રભુ સ્વામી કે ત્યાં આગળ કોઈ પણ ભગતના ઘરે જઈએ તો એપાર્ટમેન્ટમાં રહેવાનું થતું શરૂઆતના દિવસોમાં. એટલે એટલું બધું પોચું ગાદલું હોય એટલે બધા સૂઈ ગયા પછી જે ઉડવાનું હોય કમ્ફર્ટર જેવું એ લઈને સ્વામીજી નીચે પાથરી અને સૂઈ જાય. એક સેવક, 2 સંત અને સ્વામીજી એક જ રૂમમાં 4 જણ સૂઈએ. સ્વામીજી કોઈ દિવસ અમને પણ ખબર નથી પડવા દીધી. અમે સૂઈ ગયા પછી નીચે સૂઈ જાય અને આપણે ઉઠતા પહેલાં આપણને એક જ બાથરૂમ હોય ને 10 જણે નહાવાનું હોય એટલે આપણે ઉઠતા પહેલાં સ્વામીજી પોતે નહીં લે, પૂજા કરી લે અને બધા માટે સાનુકૂળતા કરી આપે. આવો ભીડો સ્વામીજી વર્ષો સુધી બેઠ્યો છે ને જેના ફળસ્વરૂપે આપણે પ્લેનમાં ટ્રાવેલ કરી શકીએ છીએ. પેલા સંત ઊભા થઈને નતમસ્તક થઈ ગયા. એવું સેમ બીજા મારા નિમિત્ત સ્વામીનો બહુ સરસ પ્રસંગ એમને આ વખત શિબિરમાં કહ્યો કે એ શિબિરમાં ગોષ્ઠી કરતાં કરતાં વાત કરતાં કહ્યું કે એ ચાર્ટર ફ્લાઇટમાં ન્યૂઝીલેન્ડની ધરતી પર કે ટ્રાવેલ કરતા હતા પ્રબોધ સ્વામીજીની સાથે. તો એટલું સરસનું ચાર્ટર ફ્લાઇટ હશે, હવે તો એટલી બધી સારી સાનુકૂળતા થઈ ગઈ છે ભગવાન ભજવાની. અને એમાંય એ જે ચાર્ટર ફ્લાઇટ હશે એ ફ્લાઇટમાં એવા પડદા હતા કે રિમોટથી કંટ્રોલ થાય એમ. અને ત્યાં આગળ એ જે એરિયામાં જતા ત્યાં ન્યૂઝીલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ અદ્ભુત હતું એમ. એ રિમોટથી કંટ્રોલ કરતી વખતે એ કોઈક બહુ તડકો આવતો હશે એટલે એના જે એર હોસ્ટેસ જે ભાઈ હશે એને ક્રૂ મેમ્બરે એને રિમોટથી આખા પડદા બંધ કરી દે એટલે કોઈને તડકો ના આવે એવી સાનુકૂળતા કરી આપી એમ. એ જોઈ અને પ્રબોધ સ્વામીએ તરત શું વિચાર કર્યો એમ, એમની આંખમાં આંસુ આવી ગયા. પ્રબોધ સ્વામીને હૃદય ભરાઈ ગયું અને નિમિત્ત સ્વામીને બોલાવીને કહ્યું કે આ ટેકનોલોજીનો ઉપયોગ કેટલો અદ્ભુત રીતે થઈ રહ્યો છે. કે આ જોઈને મને એક પ્રસંગ યાદ આવી ગયો. તો કે શું પ્રસંગ યાદ આવી ગયો કે હરિપ્રસાદ સ્વામી 26મી જુલાઈના મંગલકારી શુભ દિવસે પસંદ કરી એ દિવસે અક્ષર નિવાસી થયા. આખા બ્રહ્માંડના બધા જ ભક્તોને દર્શન કરવા માટે 4 દિવસે એમને પાર્થિવ દેહને હરિધામની ધરતી પર ખૂબ ભક્તિપૂર્ણ રીતથી રાખ્યો. અને 1 ઓગસ્ટના દિવસે એમની અગ્નિ સંસ્કારની વિધિ થઈ. ત્યારે આ હરિપદ પરિવારના ભૂલકાઓએ, સર્વનિવાસ સાંઈને બધા ભૂલકાઓએ એટલી સરસ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સ્વામીજીને એ વખતે વરસાદ પડે તો એ અગ્નિ સંસ્કારની વિધિમાં જરાય ખલેલ ના પડે તો રિમોટનો ઉપયોગ કરી અને પડદા ચાલુ અને ખોલી અને બંધ કર્યા હતા. ત્યારે મને એ પ્રસંગ યાદ આવી ગયો. દુનિયાની અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે પણ એની હરિપ્રસાદ સ્વામીજીની સ્મૃતિને 1 સેકન્ડ પૂરતા વિરસતા નથી. એવા ગુરુ પ્રબોધ સ્વામીને આપણને ગોદ મળી છે અને એ પુરુષની ગુરુ પૂર્ણિમા આપણે ઉજવવા જઈ રહ્યા છે. એનું ગુરુ પૂજન કરવા આપણે જઈ રહ્યા ત્યારે આપણે બધા અંતરથી દ્રઢ ઠરાવ કરવો છે એ પુરુષ જેવી ગુરુભક્તિ અદા કરી રહ્યા છે. એમનો સંકલ્પ છે કે 5 વર્ષમાં 25 વર્ષનું કામ કરી અને હરિપ્રસાદ સ્વામીને અધૂરા રહેલા તમામ સંકલ્પોને પૂરા કરવા છે. એના સંકલ્પો ભગવાનને ક્યારેય કોઈ દિવસ અધૂરા રહેતા નથી. પણ એ ગુણાતીતનું વ્યક્તિત્વ ખીલે, પ્રબોધ સ્વામીનું વ્યક્તિત્વ ખીલે એટલે અમુક સંકલ્પો લઈને અધૂરા રાખીને એમના માટે સેવા ભક્તિ છોડીને ગયા છે. જેમ વર્ષો પહેલાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ માટે ઘણા બધા મંદિરો બાંધીને ગયા હતા પણ એના શિખરો બાકી હતા, એના ઉપરનું જે કંઈ ક્લેડિંગ કરવાનું વખત બાકી હતું, કેટલી જગ્યાએ મૂર્તિઓ પધરાઈ ગઈ હતી એની આરતી ઉતારવાનું બાકી હતું. અને યોગીજીમાં જે અભૂતપૂર્વ રીતે સેવા ભક્તિ કરી અને સંકલ્પ પૂરા કરીને અદ્ભુત સમાજ સ્થાપ્યો હતો. એમ પ્રબોધ સ્વામી પણ એના યુગ કરીને 5 વર્ષમાં એ બધા જ યુગ કાર્યને પૂરા કરવા માગે છે. ત્યારે આપણી ગુરુભક્તિ તરીકેની જવાબદારી એ છે કે આપણે યુગ કાર્યમાં એની અનુવૃત્તિની ભક્તિમાં સર્વોત્તમ રીતે ભળી જઈએ. આપણો કમ્ફર્ટ ઝોનને મૂકી દઈને સાચા અર્થમાં એના ગમતાને આપણો કમ્ફર્ટ ઝોન બનાવી દઈએ. એના ગમતાને, આળસ અને પ્રમાદને છોડી દઈને એના ગમતા સ્વાધ્યાય ભજનને આપણે સાચા અર્થમાં આપણો કમ્ફર્ટ ઝોન બનાવી દઈએ. સુચેતન સ્વામી તરફથી જે કોઈ આદેશ આવે એ પ્રબોધ સ્વામીનો આદેશ લઈને આ ધરતી પર આવે છે. પ્રબોધ સ્વામીનો આદેશ લઈને આપણને આદેશ કરે છે. તેના વચને સરળતા રાખીને પ્રબોધ સ્વામીને યુગ કરવા માટે સર્વોપરી નિમિત્ત બની શકીએ એ માટે મહારાજને સ્વામી મને ને આપણને સૌને એના મિશન ડબલમાં નિમિત્ત બનવાનું સદભાગ્ય આપે. અને વડોદરાની ધરતી પર થોડાક જ સમયમાં એક અભૂતપૂર્વ કેમ્પસ થવાનું છે.
એક સુંદર મજાનું કેમ્પસ થવાનું છે. એમાં આપણને સર્વોપરી હોમાઈ જવાનું ભગવાન બળ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.